અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સિનિયર સિટીઝન સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદ દિવસની ઉજવણી કરાઈ હતી। શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ પ્રથમ સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પી હતી। આજે 23 માર્ચ શહીદ દિવસ। સ્વતંત્ર સંગ્રામના વીર સપૂત એવા શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશદાજ સાથે હસતા મોઢે ફાંસીના માંચડે ચડી ગયા હતા। ભારતના વીર સપૂતો શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જવાહર બાગ સામેના સિનિયર સિટીઝન બાગમાં આવેલ સ્ટેચ્યુ પાર્ક ખાતે યોજવામાં આવ્યો હતો। પ્રથમ સ્ટેચ્યુ પાર્ક સ્થિત શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી। ત્યારબાદ તેમની છબી સમક્ષ યુવા તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ શ્રદ્ધા સુમન અર્પણ કરતા પુષ્પાંજલિ અર્પી હતી। આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના હોદ્દેદારો તેમજ ભાજપ કાર્યકરો અને પાલિકાના પૂર્વ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। शहीदों की चिताओं पे लगेंगे हर बरस मेले, वतन पे मरने वालों का यही बाकी निशान होगा। 23 मार्च 1931 रोज 3 નવયુવાનો હસતા મુખે ફાંસીના માચડે ચડ્યા અને દેશ માટે બલિદાન થયા। એમની યાદમાં દર વર્ષે ભારતીય જનતા યુવા મોરચો આ પર્વને પુષ્પાંજલિ કરી અને એમની યાદમાં એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે। આજરોજ અંકલેશ્વર શહેર ખાતે યુવા મોરચા દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની અંદર અમારા જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શક્તિસિંહ પરમાર અને જિલ્લાના કોષાધ્યક્ષ જગદીશભાઈ, જિલ્લાના ઉપપ્રમુખ શ્રી નૈનાબેન અને અન્ય જિલ્લાના હોદ્દેદારો, શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। આનો હેતુ એટલો જ છે કે અમને યાદ કરતા રહીએ કે સદા લોકોના હૃદયમાં અને યુવાનોના હૃદયમાં તેઓ જીવિત રહે અને પ્રેરણા આપતા રહે। અસ્તુ।